સોમનાથના પ્રભાસ પાટણ સોમનાથ નજીક આવેલી ગૌશાળા વિવાદ મામલે હવે કોળી સમાજ મેદાને છે। છેલ્લા 3 દિવસથી સોમનાથ નજીક આવેલા વેણેશ્વર વિસ્તારમાં આવેલી ગૌશાળાની જમીન હાલ વિવાદોનું કારણ બની છે। ગૌશાળાની જમીન પર નોટિસ આપવામાં આવી છે। વિમલ ચુડાસમાનો દાવો છે કે જે જમીન પર ગૌશાળા અને રામદેવ પીરનું મંદિર છે એ જમીન 1993માં ટ્રસ્ટ દ્વારા કોળી સમાજને સેવા માટે આપવામાં આવી હતી। જો કે હવે એ જમીનને ખાલી કરવા નોટિસ આપી દબાણ કરવામાં આવી રહ્યું છે। ત્યારે ધારાસભ્ય વિમલ ચુડાસમાના નેતૃત્વમાં કોળી સમાજે વિશાળ રેલી યોજી હતી। આ રેલી પ્રભાસ પાટણથી લઈને વેરાવળ સુધી યોજાઈ હતી। રેલી બાદ કોળી સમાજના લોકોએ ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું અને કોળી સમાજે કહ્યું કે જો માંગ નહીં સંતોષાય તો સોમનાથ ખાતે યોજાનારી ચિંતન શિબિરમાં કાળા વાવટા ફરકાવવામાં આવશે। અને કલેક્ટરે એવું કીધું કે હું ટ્રસ્ટને કહી દઉં છું હવે ડેમોલેશન ન કરે, તો મેં કલેક્ટરને કીધું કે ડેમોલેશન તમે કરો છો, ટ્રસ્ટ તમને લખીને આપે છે, ટ્રસ્ટ તમને લખીને આપે, ડેમોલેશન તમે કરો છો, પણ તમે ટ્રસ્ટને એવું કહી દો કે લખીને આપે કે જ્યાં સુધી વાટાઘાટ અમે ટ્રસ્ટ સાથે બેસવા માટે પણ ત્યાં છે। ટ્રસ્ટ અમે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ દાદાની આવેલી છે, વિશ્વમાંથી લોકો અહીંયા આવતા હોય છે, સોમનાથના વિસ્તારનો વિકાસ થાય એ પણ અમે ઈચ્છી રહ્યા છે। એટલે અમે કીધું કે જ્યાં સુધી આપણે ચર્ચાનું આનું નિવારણ ન આવે ત્યાં સુધી આપ લોકોએ લખીને આપી દેવું જોઈએ કે ક્યાં સુધી કોઈ પણ ત્યાં ડેમોલેશન કરવામાં નહીં આવે। ટ્રસ્ટ તરફથી કોઈ હકારાત્મક જવાબ નથી મળતો। હજી સુધી ટ્રસ્ટ તરફથી ત્યાં મળી અને અમને મળવા આવ્યા ત્યારે અમે ડોક્યુમેન્ટના પુરાવા આપ્યા, બધા પુરાવા એને સમજાય કે વાત બરાબર છે કે ઉપર વાત કરીને કહું છું, પણ હજી સુધી અમારી સાથે કોઈ ચર્ચા કરવા આવ્યું નથી। અમે રેલી કાઢી છે, આગામી દિવસોમાં ચિંતન શિબિર છે અહીંયા, અમે ત્યાં અમારી માંગ નહીં સ્વીકારવામાં આવે તો અમે કાળા વાવટા કાઢીને પણ ઉભશું। ચિંતન શિબિરમાં ચિંતા ઉભી કરી દેશું, એ 100% કરશું અને આગામી દિવસો તોય નહીં કરવામાં આવે। ટ્રસ્ટ દ્વારા 30 વર્ષ પહેલા અમારા સમાજને સેવા માટે અને અમારા કોળી સમાજ સિવાય ઇતર સમાજને પણ જગ્યાઓ ફાળવેલી, જે તે સમયે આ જગ્યાઓ ફાળવેલી અને હાલ થોડા દિવસ પહેલા ત્યાં કદાચ ચિંતન શિબિરનું આયોજન થયું હશે, એટલા માટે આ અમારી જગ્યાને ડિમોલેશન માટે ટૂંકી નોટિસમાં જાણ કરવામાં આવી કે આ જગ્યા ખાલી કરી અને ત્યાંથી 50 ગાયોને અન્ય સ્થળાંતર પણ કરેલું। એનું શું થયું એ બાબત હજી અમને કોઈ સ્પષ્ટતા નથી અને એ માટે અમારી માંગ છે અને 4 દિવસથી સતત અમે ત્યાં આંદોલન કરી રહ્યા છીએ અને અમારી માંગ અમારી જમીન છે, જે હકની જમીન આપેલી છે એ જમીન કોળી સમાજને પરત કરે। રોજ વિમલભાઈ ચુડાસમાના લેટર પેડ ઉપર સમસ્ત કોળી સમાજ દ્વારા કોળી સમાજના પ્રભાસ પાટણ ખાતે આવેલી વંડીની ડિમોલેશન ન કરવા બાબતનું આવેદનપત્ર ઘણા લોકો આવીને આપી ગયેલ છે, જે આવેદનપત્ર અમારી વડી કચેરી મારફત તાત્કાલિક મોકલાવ્યા।